તો આપણે એક મધ્યકમાન પ્રમેય છે એનો એક એક્ઝામ્પલ્સ છે એ જોઈએ. એક્ઝામ્પલ, જો એફ સૌરું અંતરાલ -5 થી 5 માં થી આર વિધેય આપેલું છે. સૌરું અંતરાલ -5,5 થી આર વિકલનીય વિધેય હોય, વિકલનીય વિધેય હોય અને અંતરાલ વિવૃત અંતરાલ -5,5 માં f' છે એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સાબિત કરો કે f of -5 not equal to f of 5. તો વિધેય f કઈ જગ્યાએ વ્યાખ્યાયિત છે? સૌરું અંતરાલ -5,5 થી આર આ વિધેય આપેલું છે અને વિકલનીય વિધેય છે. અને આપણને પક્ષમાં આપેલું છે કે આખા વિવૃત અંતરાલ -5,5 માં કોઈ જગ્યાએ f' છે એ શૂન્ય નથી. તો સાબિત કરવાનું છે. હવે સોલ્યુશન છે જુઓ. f તો સૌરું અંતરાલ -5,5 થી આર આ વિધેય વિકલનીય છે. પક્ષમાં આપેલું છે વિકલનીય છે. દરેક વિકલનીય વિધેય સતત હોય છે. આપણે જાણીએ છીએ એવરી ડિફરન્શિયેબલ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ. એટલે વિકલનીય વિધેય સતત હોય જ. વિકલનીય વિધેય સતત હોય તો બે ઘટના બની. તેથી પહેલું, f એ સૌરું અંતરાલ -5,5 માં સતત અને બીજું f એ વિવૃત અંતરાલ -5,5 માં વિકલનીય. એટલે મધ્યકમાન પ્રમેયની બંને શરતનું પાલન થાય છે, તમે જોઈ શકો છો. તેથી મધ્યકમાન પ્રમેયની બંને શરતોનું પાલન થાય છે. તેથી C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -5,5 મળે જ કે જેથી મધ્યકમાન પ્રમેય છે એના અર્થઘટન મુજબ જુઓ f' C ઇક્વલ ટુ f of 5 minus f of -5 upon 5 minus -5. જો મધ્યકમાન પ્રમેય છે એ તમે જાણો છો f' ઇક્વલ ટુ f of b minus f of a upon b minus a. તો આનું સાદરૂપ કેટલું આવશે? 10. એને સામે ગુણાકારમાં લઈ જઈએ એટલે 10 into
એફ ડેશ સી ઇક્વલ ટુ એફ ઓફ ફાઈ માઇનસ એફ ઓફ માઇનસ ફાઈ, પરંતુ પક્ષ મુજબ તમે જુઓ આપણને આપેલું છે કે આખા વિવૃત અંતરાલ -5,5માં એફ ડેશ એક્સ છે એ નોટ ઇક્વલ ટુ 0, એફ ડેશ એક્સ નોટ ઇક્વલ ટુ 0 ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -5,5 પક્ષમાં આપણને આપી દીધું છે. એટલે આ છે એની કિંમત શું થશે? આની કિંમત છે નોટ ઇક્વલ ટુ 0 પક્ષ મુજબ. તેથી પક્ષ મુજબ એફ ડેશ સી નોટ ઇક્વલ ટુ 0, તેથી એફ ઓફ ફાઈ માઇનસ એફ ઓફ માઇનસ 5 નોટ ઇક્વલ ટુ 0, આનું પક્ષાંતર કરીએ એટલે તેથી એફ ઓફ ફાઈ નોટ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ 5. એટલે માગેલ પરિણામ છે એ સાબિત થઈ ગયું. એફ ઓફ ફાઈ નોટ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ 5. બીજો એક એક્ઝામ્પલ છે એ જોઈએ. એ બરાબર 1, બી બરાબર 4 લઈ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3માં માટે સંવૃત અંતરાલ a, b પર મધ્યકમાન પ્રમેય ચકાસો. તો આનો ઉકેલ છે જોઈએ. સોલ્યુશન. સૌથી પહેલાં રકમ છે એ સમજી લો. વિધેય કયું આપ્યું છે? એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 આ વિધેય આપેલું છે. એટલે વિધેય છે એ કયું છે? બહુપદી વિધેય છે. અંતરાલ a, b તરીકે અહીંયા શું આપેલું છે? a બરાબર 1 અને b બરાબર 4. તો હવે મધ્યકમાન પ્રમેય છે એની ચકાસણી આપણે કરીએ તો અહીં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 એ સંવૃત અંતરાલ 1,4માં આપણે જાણીએ છીએ બહુપદી વિધેય છે શું છે? સતત અને વિકલનીય છે. એ 1,4માં સતત અને વિવૃત અંતરાલ 1,4માં વિકલનીય છે, કારણ કે એફ એ બહુપદી વિધેય છે. બહુપદી વિધેયના ગુણધર્મ મુજબ સંવૃતમાં સતત થશે અને વિવૃતમાં વિકલનીય થશે. તો એફ ઓફ એ અહીં એફ ઓફ એ તરીકે શું આપેલું છે? 1. એફ ઓફ 1 તો વ્યાખ્યામાં એક્સની જગ્યાએ 1 મૂકીએ. 1 સ્ક્વેર માઇનસ 4 માઇનસ 3 સાદરૂપ આપીએ એટલે -6. અને એફ ઓફ બી તરીકે કેટલું આપેલું છે? 4. એફ ઓફ 4 છે, એક્સ છે ત્યાં વ્યાખ્યામાં 4 મૂકો. 4નો વર્ગ 4 × 4 -3 વ્યાખ્યામાં એક્સ છે ત્યાં 4 લીધું
સાદરૂપ જોઈ શકો છો. હવે એફ ડેશ એક્સ, તો એફ ઓફ એક્સનું વિકલન એફ ડેશ એક્સ 2x - 4. તેથી એફ ડેશ સી છે. જો આપણે મધ્ય કમાન પ્રમેયમાં કોની જરૂર પડશે? એફ ડેશ સીની. એટલે એફ ડેશ સી ઇક્વલ ટુ 2c - 4. એક્સ છે ત્યાં સી મૂકીએ. હવે મધ્ય કમાન પ્રમેય મુજબ એફ ડેશ સી ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. આ મધ્ય કમાન પ્રમેય મુજબ તો એફ ડેશ સીની કિંમત 2c - 4 ઇક્વલ ટુ એફ ઓફ બી -3, એફ ઓફ એ -6 એટલે માઇનસ માઇનસ +6, બી માઇનસ એ 4 - 1. તો આનું સાદરૂપ છે તમે જોઈ શકો છો. 2c - 4 આનું સાદરૂપ કેટલું આવશે? 1. તેથી -4નું પક્ષાંતર કરીએ. 4 + 1 5, અને તેથી સી ઇક્વલ ટુ 5/2. અને આ સી જે કોઈ સી મળે એ ફરજિયાત શેમાં હોવો જોઈએ? બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1,4. આ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. તેથી મધ્ય કમાન પ્રમેય લાગુ પડે છે. અર્થઘટન શું થયું? મધ્ય કમાન પ્રમેય લાગુ પડે છે તથા સી ઇક્વલ ટુ 5/2 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1,4 મળે. તો મધ્ય કમાન પ્રમેય છે સાવ સરળ છે. હજી એક ઉદાહરણ છે જોઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x² - 1 x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 1,2 માટે મધ્ય કમાન પ્રમેય ચકાસો અને શક્ય હોય તો સી મેળવો. તો ઉકેલ છે જોઈએ સોલ્યુશન. તો ફરીથી વિધેય છે કયું છે? બહુપદી વિધેય છે. દ્વિઘાત બહુપદી છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x² - 1. બહુપદી વિધેયના ગુણધર્મો છે જોઈ લો. સૌરુતમાં સતત એટલે સૌરુત અંતરાલ 1,2માં સતત થશે, અને વિવૃત અંતરાલ 1,2માં વિકલનીય થશે. તો અહીંયા આને તમે સરખાવો સૌરુત અંતરાલ 1,b સાથે, એટલે a બરાબર 1 અને b બરાબર 2. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x² - 1 એ બહુપદી વિધેય હોય સૌરુત અંતરાલ 1,2માં સતત અને વિવૃત અંતરાલ 1,2માં વિકલનીય છે. બહુપદી વિધેયના ગુણધર્મો મુજબ સૌરુત અંતરાલ 1,2માં સતત અને વિવૃત અંતરાલ 1,2માં વિકલનીય છે. એફ ઓફ એ
એ તરીકે આપણે જોયું કોણ છે 1, એફ ઓફ 1. તો વ્યાખ્યામાં એક્સની જગ્યાએ 1 મૂકીએ, 1નો વર્ગ -1 એટલે આનું મૂલ્ય 0. એફ ઓફ બી તરીકે 2 છે, એફ ઓફ 2. તો વ્યાખ્યામાં એક્સની જગ્યાએ 2, 2 સ્ક્વેર -1, 4 -1 એટલે શું થશે 3. હવે એફ ડેશ એક્સ, તો વિધેય છે એનું વિકલન કરીએ 2x. તો એફ ડેશ એક્સ 2x એટલે તમે જોઈ શકો છો, તેથી એફ ડેશ સી, એક્સની જગ્યાએ સી મૂકીએ એટલે 2c, આ એફ ડેશ સી. હવે મધ્યકમાન પ્રમેય છે એની મુજબ હવે મધ્યકમાન પ્રમેય મુજબ એફ ડેશ સી ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. તેથી એફ ડેશ સી શું થશે 2c. એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, એફ ઓફ બીની ગણતરી કરેલી છે, એફ ઓફ એની ગણતરી કરી છે, તો કિંમત મૂકી દઈએ. એફ ઓફ બી 3 માઇનસ એફ ઓફ એ 0, બી માઇનસ એ 2 માઇનસ 1, એટલે આમાંથી 2c ઇક્વલ ટુ શું મળશે 3, અને તેથી c ઇક્વલ ટુ 3/2, 3/2 ડોટ 1.5, જે તમે જોઈ શકો છો શેમાં હોવો જોઈએ. સૌથી મહત્ત્વની વસ્તુ છે વિવૃત અંતરાલ 1,2. આ ખાસ મહત્ત્વનું છે. જે કોઈ સી મળે એ વિવૃત અંતરાલ a, b, આપણા કિસ્સામાં વિવૃત અંતરાલ 1,2માં હોવું જોઈએ. એટલે આમ તો અર્થઘટન શું થયું, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x² - 1 એ એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 1,2 માટે મધ્યકમાન પ્રમેય લાગુ પડે છે. હવે બીજા દાખલા છે જોઈએ. એક્ઝામ્પલ એક્સની સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. એક્સની સાપેક્ષ આપણે વિધેય છે એને નામ આપી દઈએ. આ 3x² માઇનસ 9x પ્લસ 5/9. આનું આપણે એક્સની સાપેક્ષ વિકલિત છે એ મેળવવાનું છે. તો આપણે વિધેયને પહેલાં નામ આપી દઈએ. ધારો કે y ઇક્વલ ટુ સોલ્યુશન છે એ જોઈએ ઉકેલ. તો ધારો કે y ઇક્વલ ટુ 3x² માઇનસ 9x પ્લસ 5/9. હવે આપણે dy/dx મેળવીએ. તેથી dy/dx ઇક્વલ ટુ, તો સૌથી પહેલાં ઘાત આગળ આવશે, કયા સૂત્રનો ઉપયોગ થશે, d/dx ઓફ x⁻n નું ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે એટલે nx⁻n - 1. એટલે પહેલું સૂત્ર આ લાગુ પાડીએ એટલે 9 3x² માઇનસ 9x પ્લસ 5
9 માઇનસ 1 8. હવે આપણે જાણીએ છીએ કે અંદર એક્સની જગ્યાએ જ્યારે એક્સનું વિધેય આવે ત્યારે ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડી એક્સ ઓફ અંદર જે કોઈ વિધેય હોય ચેઇન રૂલ અથવા સાંકળ નિયમ 3x² માઇનસ 9x પ્લસ 5. તો પહેલાં જે સૂત્ર છે એ કયું લાગુ પડ્યું? ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન એક્સ રેસ ટુ એન માઇનસ 1 એટલે ઘાત આગળ આવી 9 ઇન્ટુ 1 ઘાત ઓછી થઈ 8. અંદર એક્સનું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી હવે સાદરૂપ છે જોઈએ તો ઇક્વલ ટુ 9 ઇન્ટુ 3x² માઇનસ 9x પ્લસ 5 આ છે 6x માઇનસ 9 વધારામાં 9 વડે ગુણી શકાય અને સાદરૂપ આપી શકાય છે. તો વિકલન કઈ રીતે થાય એ તમે જોયું. સાવ સરળ છે. વિસ્તરણ કરીને વિકલન કરવું ખૂબ અઘરું પડે. વિસ્તરણ કરવું હોય તો દ્વિપદી પ્રમેયથી ને થઈ શકે, પણ આ ટૂંકામાં ટૂંકી રીત પહેલાં સૂત્ર ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એનનું લાગુ પડે અને પછી સાંકળ નિયમ અથવા જેને આપણે ચેઇન રૂલ કહીએ છીએ એ લાગુ પડે. પાંચમું ઉદાહરણ છે એ જુઓ. સાઇન ઘન એક્સ વત્તા કોસ રેસ ટુ 6x. તો આનું એક્સ પ્રત્યે વિકલિત મેળવવાનું છે. તો આપણે ધારી લઈએ, ધારો કે આને આપણે નામ આપી દઈએ વાય. તો ધારો કે વાય ઇક્વલ ટુ સાઇન ઘન એક્સ વત્તા કોસ રેસ ટુ 6x. તેથી હવે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો સૌથી પહેલાં ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઘન એક્સ, તો આ શું થશે? ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સનો ઘન એટલે ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે 3 સાઇન સ્ક્વેર એક્સ અને અંદર એક્સનું વિધેય છે કે ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ એટલે આ જે છે શું આવશે? 3 સાઇન સ્ક્વેર એક્સ સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. તો અહીંયા વિકલન કરીએ 3 સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન એક્સનું શું થશે? કોસ એક્સ. હવે એ જ રીતે ડી બાય ડી એક્સ ઓફ કોસ રેસ ટુ 6x જોઈએ. ડી બાય ડી એક્સ ઓફ કોસ રેસ ટુ 6x. તો હકીકતે આ શું થશે? ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ રેસ ટુ 6. એટલે પહેલું સૂત્ર કયું લાગુ પડશે? ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એનનું ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે એટલે 6 ઇન્ટુ કોસ રેસ ટુ 5x. પણ અંદર એક્સનું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ અને કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ એટલે માઇનસ 6 કોસ રેસ ટુ 5x ઇન્ટુ સાઇન એક્સ. એટલે આ જે છે એનું આપણે શું થશે? માઇનસ 6 કોસ રેસ ટુ 5x ઇન્ટુ સાઇન એક્સ. અને વિશેષ સાદરૂપ આપવું હોય તો 3 સાઇન એક્સ કોસ એક્સ આપણે સામાન્ય લઈ શકીએ એટલે 3 સાઇન એક્સ કોસ એક્સ સામાન્ય લઈએ તો કૌંસમાં શું બાકી રહેશે? સાઇન એક્સ માઇનસ 2 કોસ રેસ ટુ 4x. તમે જાતે સાદરૂપ આપી શકો છો. બીજું એક ઉદાહરણ જોઈએ. 5x રેસ ટુ 3 કોસ 2x એક્સ પ્રત્યે વિકલિત મેળવવું છે.
એક્સ પ્રત્યે આપણે વિકલિત મેળવવું છે. તો આ જે સ્વરૂપ થયું એ પહેલાં જ તમે આપણી ભાષામાં કયું થયું, ચલ રેસ ટુ ચલ, અથવા તમે જોઈ શકો છો એફ ઓફ એક્સ રેસ ટુ જી ઓફ એક્સ. તો આ કિસ્સામાં જ્યારે વિકલિત મેળવવાનું આવે છે ત્યારે આપણે નિયમ જાણીએ છીએ, બંને બાજુ લઘુગુણક લઈ અને વિકલન કરવાનું હોય છે. તો લઘુગુણકીય વિકલન છે એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરશું. તો સોલ્યુશન છે એ જોઈએ. ધારો કે આપણે ધારી લઈએ y ઇક્વલ ટુ 5x રેસ ટુ 3 cos 2x. બંને બાજુ log લઈએ. તો બંને બાજુ log લેશું log લેતા log y ઇક્વલ ટુ જમણી બાજુ log a રેસ ટુ m log a, આ ગુણધર્મનો ઉપયોગ કરીએ, 3 cos 2x log 5x. હવે x પ્રત્યે વિકલન કરીએ એટલે જમણી બાજુ ગુણાકારનો નિયમ લાગુ પડશે. આને આપણે યુ કહીએ, આને આપણે વી કહીએ. બે વિધેયના ગુણાકારનો નિયમ, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન. તેથી એક્સ પ્રત્યે વિકલન કરતા એક્સ પ્રત્યે વિકલન કરીએ એટલે log yનું 1/y ગુણાકારમાં સાંકળ નિયમથી dy બાય dx. ત્રણ અચળ છે, પહેલું વિધેય cos 2x એમને log 5xનું 1/5x અને સાંકળ નિયમથી d બાય dx ઓફ 5x એટલે 5. હજી જુઓ, cos 2x આપણે એમનેમ રાખ્યું. હવે log 5xનું 1/5x ઇન્ટુ ચેઇન રૂલથી ગુણાકારમાં સાંકળ નિયમથી d બાય dx ઓફ 5x એટલે 5 આવશે. હવે log 5x એમનેમ રાખીએ અને cos 2xનું વિકલન કરીએ એટલે શું થશે, માઇનસ સાઇન 2x અને ફરીથી ગુણાકારમાં સાંકળ નિયમથી d બાય dx ઓફ 2x એટલે શું થશે, 2. તો આનું સાદરૂપ આપી દઈએ તો 5 ગુણ્યા 3 એટલે 15. પહેલાંનું કાઉન્સ ખોલીને સાદરૂપ આપીએ એટલે અહીંયા 5 5 કેન્સલ થશે એટલે 3 cos 2x માઇનસ 3 ગુણ્યા 2 એટલે 6 sin 2x log 5x. હવે dy બાય dxને સૂત્રનો કર્તા બનાવી દઈએ એટલે બે બાજુ y વડે ગુણી અને yની આપણે કિંમત મૂકી દઈશું, 3 cos 2x માઇનસ 6 sin 2x ઇન્ટુ log 5x. હવે આપણે આ y જે છે એની આપણે કિંમત મૂકી દઈએ. તો yની કિંમત શું આવશે, 5x રેસ ટુ 3 cos 2x અને કાઉન્સમાં 3 cos 2x માઇનસ 3 cos 2x અપોન x છે એ રહી ગયો છે. અહીંયા ધ્યાન રાખજો, આ x છે એ છેદમાં રહી ગયો છે. તો 3 cos 2x અપોન x માઇનસ 6 sin 2x log
5x. તો આ જે છે મિત્રો, જો આ 5x રેઝ ટુ 3 cos 2x into bracket 3 cos 2x by x minus 6 sin 2x into log 5x. હજી એક એક્ઝામ્પલ છે એ જોઈએ. x પ્રત્યે વિકલિત મેળવવાનું છે. sin inverse x into root x. તો આનો ઉકેલ છે એ જોઈએ. સૌથી પહેલાં નામ આપી દઈએ y ઇક્વલ ટુ sin inverse x into root x. હવે ઘાતાંકનો નિયમ જોઈ લો, x ઇન્ટુ રૂટ એક્સ એટલે અહીંયા એક્સની કેટલી ઘાત છે? 1 ઘાત, અને રૂટ એટલે કેટલી ઘાત થશે? 1/2. આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે એક્સની કેટલી ઘાત થશે? 3/2. તો હકીકતે આપણને y છે શું આપેલો છે? તેથી y ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x રેઝ ટુ 3/2. આ આપણને y આપેલો છે. હવે dy બાય dx આપણે મેળવીએ. તેથી dy બાય dx, તો સૌથી પહેલાં સાઇન ઇનવર્સનું સૂત્ર 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે x રેઝ ટુ 3/2 છે એનો સ્ક્વેર. પણ અંદર તમે જોઈ શકો છો એક્સનું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ 3/2. પહેલું સૂત્ર કયું લાગુ પડ્યું? ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇનવર્સ એક્સ. તો સાઇન ઇનવર્સ એક્સનું શું થશે? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. આ સૂત્ર મુજબ 1/√1 માઇનસ એક્સ રેઝ ટુ 3/2 એનો વર્ગ, અને ગુણાકારમાં ચેઇન રૂલથી ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ 3/2. હવે આનું સાદરૂપ જોઈએ. 1/√1 માઇનસ એક્સ ક્યુબ. અહીંયા શું થશે? ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ 3/2. ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે એટલે આ જે છે 3/2 એક્સ રેઝ ટુ 1/2, અથવા આને તમે શું લખી શકો? 3/2 રૂટ એક્સ. તો હવે આ જે છે 3/2 રૂટ એક્સ. તો 3/2 સહગુણકમાં એમને, અને રૂટ એક્સ અપોન આ જે છે જુઓ રૂટ એક્સ અપોન √1 માઇનસ એક્સ ક્યુબ. તો આને આપણે શું લખી શકાશે? તમે જોઈ શકો છો એક્સ અપોન 1 માઇનસ એક્સ ઘન. એટલે ડીવાય બાય ડીએક્સ આપણને મળી ગયું 3/2 રૂટ એક્સ અપોન 1 માઇનસ એક્સ. હવે એક વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે એ તમે જુઓ. y ઇક્વલ ટુ રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ અપ ટુ ઇન્ફિનિટી. તો ડીવાય બાય ડીએક્સ મેળવો. y ઇક્વલ ટુ આપણને આપી દીધું છે રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ
અપ ટુ ઇન્ફિનિટી, અને આપણે ડીવાય બાય ડીએક્સ છે એ મેળવવાનું છે. તો આનો ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન તો y ઇક્વલ ટુ રૂટ સાઇન એક્સ વત્તા રૂટ સાઇન એક્સ વત્તા રૂટ સાઇન એક્સ અપ ટુ ઇન્ફિનિટી. તો બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા શું થશે? વાય સ્ક્વેર. હવે જમણી બાજુ વર્ગ કરીએ એટલે ખાસ ધ્યાન રાખો, પહેલું વર્ગમૂળ છે એ નીકળી જશે. જ્યારે વર્ગ કરશું ત્યારે આ પહેલું વર્ગમૂળ છે એ નીકળી જશે. એટલે શું થશે? સાઇન એક્સ વત્તા, હવે બાકીનો ભાગ છે એમને એમ રહેશે, રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ અપ ટુ ઇન્ફિનિટી. પણ આ જે છે એ કોણ છે એ તમે જોઈ લો, આ છે એ કોણ થશે? વાય. તો આમાંથી વાય સ્ક્વેર ઇક્વલ ટુ શું મળશે? સાઇન એક્સ પ્લસ વાય. અને તેથી હવે જો ધ્યાન રાખો, આ રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ અપ ટુ ઇન્ફિનિટી એ જે છે એ શું થશે? વાય. એટલે આપણને શું મળ્યું? વાય સ્ક્વેર ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય. તો હવે એક્સ પ્રત્યે વિકલન કરીએ, 2y ડીવાય બાય ડીએક્સ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, વાયનું ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ મેળવવા અને પક્ષાંતર કરી ડીવાય બાય ડીએક્સ સામાન્ય લઈએ એટલે 2y, એક સ્ટેપ વધારે દર્શાવીએ આપણે, 2y ડીવાય બાય ડીએક્સ માઇનસ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ કોસ એક્સ. હવે ડીવાય બાય ડીએક્સ સામાન્ય લ્યો, કાઉન્સમાં શું મળશે? 2x માઇનસ 1 ઇક્વલ ટુ કોસ એક્સ, કાઉન્સમાં 2y માઇનસ 1 ઇન્ટુ કોસ એક્સ. તો ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવીએ તો કોસ એક્સ અપોન 2y માઇનસ 1. તો આ જે છે એ આપણને ડીવાય બાય ડીએક્સ છે મળી ગયો. આ જ રીતે તમે વાય ઇક્વલ ટુ રૂટ એક્સ પ્લસ અપ ટુ ઇન્ફિનિટી, આ કિસ્સામાં ડીવાય બાય ડીએક્સ મેળવી અને આ જ પદ્ધતિથી તમે ડીવાય બાય ડીએક્સ છે મેળવી શકો છો. અથવા તમે આ પણ ઉદાહરણ લઈ શકો, વાય ઇક્વલ ટુ રૂટ કોસ એક્સ પ્લસ રૂટ કોસ એક્સ પ્લસ રૂટ કોસ એક્સ અપ ટુ ઇન્ફિનિટી. આ કિસ્સામાં ડીવાય બાય ડીએક્સ તમે મેળવી શકો, રૂટ કોસ એક્સ પ્લસ રૂટ કોસ એક્સ પ્લસ રૂટ કોસ એક્સ અપ ટુ ઇન્ફિનિટી. દરેકમાં બંને બાજુ પહેલાં શું કરવાનું? વર્ગ કરવાનો. વર્ગ કરી એટલે અહીંયા વર્ગ કરશું એટલે વાય સ્ક્વેર, અહીંયા પહેલું જે સાઇન એક્સ, ફરીથી જે રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ સાઇન એક્સ અપ ટુ ઇન્ફિનિટી છે એ શું થશે? વાય. એટલે તમને કયું મહત્ત્વનું પરિણામ મળશે? વાય સ્ક્વેર ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય. અને પછી વાયને એક્સનું ગુડ વિધેય લઈ અને ડીવાય બાય ડીએક્સ તમારે મેળવવાનું